ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ કરી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 ગુના નોંધાયા છે, જ્યારે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે કે કમિશને લેતા હતા અથવા આપવામાં આવતા હતા. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને લોકોને છેતરવામાં આવતા હતા. આ સમગ્ર મામલામાં અંકલેશ્વરમાં 17 લોકો સાથે લોન અપાવવાના બહાને ₹5 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેશ વાળંદની પણ ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને કોઈ પણ અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત આપણા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર 4 ટોટલ ગુના દાખલ કરવામાં આવે છે. જે ચારેય ગુનાની અંદર જોવા જઈએ તો આપણે ટોટલ 9 આરોપીઓ જે છે તે અટક કરવામાં આવેલ છે અને જેમાંથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જેની અંદર મુખ્ય 2 પ્રકારની એમઓ જોવા મળે છે. એક એમઓ એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે. જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે એકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે. આમ 3 ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે. એટલે આ પ્રકારના 3 આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.